રવિવારની આ ભક્તિ સભામાં આપ સર્વનું અંતઃકરણપૂર્વક આવકાર કરું છું અને આશા અને વિશ્વાસ છે કે આજની આ સભા આપ સર્વને માટે આશીર્વાદનું કારણ લાવનાર બની રહેશે. આવો સભાની શરૂઆત કરીએ. ઈશ્વર આત્મા છે ને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આવો આરાધનાની પ્રાર્થનામાં નમીએ ને જસ્ટિનભાઈને વિનંતી કરીશ કે તેઓ આરાધનાની પ્રાર્થનામાં દોરી જશે. પિતા પુત્ર પવિત્ર આત્મા દેવ, અમે તમારો આભાર અને તમને ધન્યવાદ આપીએ છીએ પિતા, આ સમયને માટે, તમે આપેલી એ મોટી કૃપાને માટે. પ્રભુ, તમે આજ સવારે અમારા પર કૃપાવાન થયા છો એને માટે પ્રભુ અમે તમારો આભાર અને તમને ધન્યવાદ આપીએ છીએ પિતા. આભાર અને ધન્યવાદ આપીએ છીએ પિતા કે તમે તમારી કૃપામાં પ્રભુ અમને આખી રાત્રિ રક્ષણ કર્યું, સાજા રાખ્યા, તંદુરસ્ત રાખ્યા. ને પ્રભુ આજ સવારે પ્રભુ તમે તમારી કૃપામાં પ્રભુ આ સંગતમાં તમે અમને લાવ્યા છો. તમારો આભાર, તમને ધન્યવાદ આપીએ છીએ પિતા. પ્રભુ જે લોકો રસ્તામાં હોય આવી લઈ આવો પ્રભા, અને સલામતી સાથે પ્રભુ આ જગ્યા ઉપર લાવો, મારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. પિતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજની આ સંગતમાં પ્રભુ એ આરાધના, બાઇબલ વાંચન, વચનો જે કાંઈ પ્રભુ તમારા મહિમાને અર્થે કરવામાં આવે, ઈસુ બાપ મારી પ્રાર્થના છે એમાં ફક્ત અને ફક્ત તમને અને તમને માન મહિમા ગૌરવ મળે, મારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. પિતા પ્રાર્થના કરું છું પિતા, જે લોકો આ જગ્યા ઉપર આવ્યા છે પિતા, જે પરિસ્થિતિમાં આવ્યા છે પિતા, અમે નથી જાણતા, તમે સગળું જાણો છો પિતા. ઈસુ બાપ એની પરિસ્થિતિ અનુસાર પ્રભુ તમે એની સાથે વાતને વ્યવહાર કરજો પિતા. ઓ પિતા મારી પ્રાર્થના છે પિતા, ને મારી પ્રાર્થના છે પિતા અહીં આવનાર કોઈ ખાલી હાથે ના જાય પિતા. ઈસુ બાપ તમારી કૃપા, તમારું આશીષ, તમારું સાજાપણું, તમારું સામર્થ્ય લઈને આ જગ્યા ઉપર જાય, મારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. પ્રભુ પ્રાર્થના કરું છું વિશેષ પ્રમોદભાઈને માટે, અત્યારે ત્યારે લીડ કરવાનું, તેમને વિશેષ તમારી કૃપા આપજો. વચનના પાત્ર અને રેનિસનને પણ વિશેષ તમારી કૃપા આપજો. બંને તમારા સેવકોને એક નવા અને તાજા અભિષેકથી અભિષેક કરજો પિતા. એમને શું બોલવું એ પવિત્ર આત્મા દેવ તમે જણાવજો, મદદ કરજો, મારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. આ જગ્યાનો દરેકનો કબજો પ્રભુ તમારા હાથમાં સોંપીએ છે. દરેક ડિસ્ટર્બન્સની બાબતને, દરેક અમારા મન હૃદયને ભટકાવનારી બાબતોને ઈસુ પ્રભુના નામમાં પિતા આપના લોહી તળે લાવી અને અહીંથી દૂર કરીએ છીએ પિતા. ને આપની સ્વતંત્રતાને આ જગ્યા ઉપર જાહેર કરીએ છીએ પિતા. કારણ કે પિતા જે આપની સ્વતંત્રતા છે, હાલેલુયા, ત્યાં આપની હાજરી છે. અને આત્માને સત્યતાથી પ્રભુ તમારું ભજન કરવાને માટે અમ દરેકને કૃપા આપજો પિતા. તમારા હાથમાં આખી સંગતને સોંપીએ છીએ ઈસુ પ્રભુના નામમાં, આમેન. ને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 48 ગાઈને ઈશ્વર સ્તુતિ કરીએ. ગીત નંબર 48, ઈશ્વરનું ગૌરવ. હે પરાત્પર કેવું સારું, જગત મધ્યે તારું નામ, આકાશ ઉપર ચમકાવનારું, તે દેખાડ્યું તારું કામ. જગત માહી તારું નામ
જઈશું. વારાફરતી વાંચવાનું શાસ્ત્ર પાઠ નંબર 2 સદાચારીની ધન્યતા, અને પ્રિતેશભાઈ આપણને એમાં દોરી લઈ જશે. પાઠ નંબર 2 સદાચારીની ધન્યતા. હાલો, શાસ્ત્ર ભાષણ વાંચીએ. સદાચારીની ધન્યતા. જે મારા દૃષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે, અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો જ થશે, કે જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. હે યહોવા, તારા મંડપમાં કોણ નિવાસ કરશે? તારા પવિત્ર પર્વતમાં કોણ વસશે? જે સાધુશીલતા પાળે છે અને ન્યાયથી વર્તે છે, અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે તે. જે પોતાની જીભે ચાડી કરતો નથી, તથા પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, અને પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી. જેની દ્રષ્ટિમાં પાજી માણસ ધિક્કાર પાત્ર છે, પણ જે યહોવાના ભક્તોને માન આપે છે, અને જે પોતાના હિત વિરુદ્ધ સોગંદ ખાઈને ફરી જતો નથી. જે પોતાના નાણાં વ્યાજે મૂકતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ ચાલતો નથી, એવા કામ કરનારા કદી ડરશે નહીં. આવો આપણે બેસીએ અને આભા સ્તુતિને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરી જશે. હે મારા આત્મા, તું યહોવાને સ્તુત્યવાન. મારા ખરા અંતકરણ, તું તેના પવિત્ર નામને સ્તુત્યવાન. રે મારા આત્મા, તું યહોવાને સ્તુત્યમાન. તેના સઘળા ઉપકારો તું ભૂલી ન જા. પવિત્ર 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 પિતા, અત્યારે તમારી હજુરીમાં આવીએ છીએ ત્યારે વિશેષ આભાર માનીએ છીએ. આ જીવનને માટે વિશેષ આભાર માનીએ છીએ. આ તકને માટે કે જ્યાં અમે એકઠા મળીને તમારું નામ લઈ શકીએ છીએ, તમને પ્રાર્થના કરી શકીએ છીએ. આભાર માનીએ છીએ એ તમારા અગણિત આશીર્વાદોને માટે કે જે એક એક કરીને ગણીએ તો ક્યારેય ગણી ના રહેવાય. આભાર માનીએ છીએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે કે જેમના નામમાં અમને તારણ છે. આ પિતા, આભાર માનીએ છીએ તમારા એ દીકરાને અમારા જીવનમાં મોકલવાને માટે પિતા. એ માનવ દેહ ધરીને પૃથ્વી પર આવવાને માટે પિતા. એ કંઈ પણ પાપ કર્યા વગર પણ એ પાપની શિક્ષા પામવાને માટે પિતા. આભાર માનીએ છીએ કે જેના એ થવાથી અમારું તારણ થયું. આ પિતા, આભાર માનીએ છીએ એક રસ્તો તમે અમને આપ્યો પિતા, અને એક જ રસ્તો જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તે અમારા જીવનમાં આપ્યા. આભાર માનીએ છીએ અમને કદી તમે તજી દેતા નથી ને કદી મૂકી દેતા નથી. આ પિતા, આભાર માનીએ છીએ કે સંકટ સમયે તમે હંમેશા હાજર મદદગાર છો. આભાર માનીએ છીએ અમારી જરૂરિયાતોમાં તમે હંમેશા હા અને આમેન કહ્યું છે અને અમારા હકમાં પૂરી કરી છે. આભાર માનીએ છીએ કે અમે અવિશ્વાસુ છીએ પણ તમે હંમેશા વિશ્વાસ યોગ્ય છો. એના માટે પિતા આભાર માનીએ છીએ. આભાર જ માનીએ છીએ પિતા કે અમને દાસત્વને બદલે દત્તક પુત્રપણાનો આત્મા આપ્યો છે, જેના માટે થઈને અમે તમને અબ્બા બાપ કહીને હાંક મારી પડી શકીએ છીએ. હા પિતા, આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ કે તમારા વચનને માટે કે વચન છે અમને એવરી ડે તમારી વાત શીખવે છે. તમે અમારા પાસેથી શું ઈચ્છો છો એ શીખવે છે. એ એવરી ડે તમારા પ્રોમિસીસ યાદ કરાવે છે. એના માટે પિતા હા પિતા, આભાર માનીએ છીએ. સાથે પિતા, આભાર માનીએ છીએ અમને ચર્ચ આપ્યું છે એના માટે પિતા. આભાર માનીએ છીએ અહીંયા ખુલીને તમારું નામ લઈ શકીએ છીએ એના માટે પિતા. આભાર માનીએ છીએ અમારી માતૃભાષામાં અમને તથા અમારા બાપ દાદાઓને તમે મળ્યા એના માટે પિતા. હા પિતા, આભાર માનીએ છીએ કે ચર્ચમાં વિવિધ વિંગ્સ આપી છે પિતા એના માટે. આ પિતા, પાસ્ટોરેટ કમિટી માટે આભાર માનીએ છીએ. આ પિતા, સન્ડે સ્કૂલ માટે આભાર માનીએ છીએ. આ પિતા, મહિલા સંગત માટે આભાર માનીએ છીએ. આ પિતા, યુથની સંગત માટે આભાર માનીએ છીએ. હા પિતા, પોલ ટીમ, પિત્તર ટીમ દ્વારા જે કાર્ય થાય છે એના માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ અઠવાડિયાના વિવિધ દિવસોએ પણ એકઠા મળી શકીએ છીએ એના માટે પિતા. હા પિતા, એ શુક્રવારની સંગત, એ શનિવારની સંગત,
એના માટે આભાર માનીએ છીએ પિતા. એ આભાર માનીએ છીએ પિતા કે સારું ક્વાયર આપ્યું છે એના માટે પિતા, કે જ્યારે વર્શિપ કરીએ છીએ ત્યારે વર્શિપમાં લીડ કરે છે એના માટે આભાર માનીએ છીએ. અમને પાળક સાહેબ આપ્યા છે, પાળક સાહેબનું કુટુંબ આપ્યું છે કે જેઓ સતત અમારી સાથે પ્રાર્થનામાં હોય છે, અમને તમારા વચન પીરસે છે એના માટે આ પિતા આભાર માનીએ છીએ એવા વિશ્વાસી ભાઈ બહેનો માટે કે જે તમે અમને આપ્યા છે, કે જેઓ હંમેશા સતત પ્રાર્થનામાં અને વિવિધ પ્રકારે અમને મદદમાં લાગુ રહે છે એના માટે આ પિતા આભાર જ માનીએ છીએ. જેટલી વસ્તુઓના આભાર માનીએ એટલી વસ્તુઓ ઓછી છે પિતા. ત્યારે એ વસ્તુઓને માટે આભાર માનીએ છીએ કે જેમ અમારે દિવસની રોટલી તમે અમને દરરોજ આપો છો આ પિતા, દરરોજ તમારા પર રિલાય કરવાનું શીખવો છો માટે આ પિતા તમારી પાસે આવીએ છીએ ત્યારે પાપની માફી માંગીએ છીએ. જેમ ભક્ત દાઉદ કહે છે કે મેં મારું ઉલ્લંઘન છુપાવ્યું નથી, મેં તમારી સમક્ષે કબૂલ કર્યું અને તમે તે માફ કર્યું. આ પિતા તમારું વચન કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આ પિતા ત્યારે અમે ઘણી વખત ખ્રિસ્તી નામ લઈને જઈએ છીએ, ઘણી વખત અમે કહીએ છીએ કે અમે ખ્રિસ્તને ઓળખીએ છીએ, પણ જેમ વચન કહે છે જો તમે ખ્રિસ્તને ઓળખો છો એવું કહો છો પણ તે પ્રમાણે ચાલતા નથી તો તમે જુઠ્ઠા છો. આ પિતા અમે ઘણી વખત જુઠ્ઠા થઈએ છીએ, પણ પિતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત છે જે અમને આ સર્વ અપરાધોથી શુદ્ધ કરે છે. આ પિતા એના માટે આભાર માનીએ છીએ. આ પિતા સેકન્ડે પોતાની જાતને તમારી આગળ રાખી દઈએ છીએ, પોતાની જાતને મહત્ત્વ આપીએ છીએ, પોતાની જોબને, પોતાની ફેમિલીને, પોતાને લગતી દરેક બાબતોને તે તમારા ગૌરવ પહેલાં મૂકીએ છીએ માટે માફી માંગીએ છીએ પિતા. આ પિતા ત્યાં તમારી પાસે આવીએ છીએ ત્યારે માફી માંગીએ છીએ પિતા કે અમારા શબ્દોથી, અમારા વિચારોથી અમે તમને મહિમા આપતા નથી એના માટે પિતા. આ પિતા એ માફી માંગીએ છીએ પિતા કે અમારા પર કૃપા થઈ છે તો અમે પાપ કર્યા જ કરીએ છીએ એના માટે પિતા. આ પિતાએ તમારા વચન પ્રમાણે અમે વર્તતા નથી એના માટે માફી માંગીએ છીએ. આ પિતા માફી માંગીએ છીએ કે જે કરવાની તમે આજ્ઞા આપી છે એ કરવાથી અમે ઘણી વખત ચૂકી જઈએ છીએ. આ પિતા એ તમારા પર પૂરા બળથી, પૂરા જીવથી પ્રેમ કરતા નથી માટે માફી માંગીએ છીએ. આ પિતા માફી માંગીએ છીએ કે જેઓ પોતા પર એવો પોતાના પાડોશી પર પ્રેમ કરતા નથી એના માટે પિતા. આ પિતા માફી માંગીએ છીએ કે એ વિચારોમાં અને વર્તનમાં તમારી વિરુદ્ધ ઘણા પાપ કરીએ છીએ એના માટે પિતા. હા પિતા, એ જગ્યાએ તમારો આભાર પણ માનીએ છીએ કે એ જગ્યાએ તમારું લોહી જ છે જે અમને સર્વ પાપોની માફી અપાવડાવે છે. હા પિતા, એ જગ્યાએ જેમ ગીત ગાયું એમ કહે છે કે મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લે, કે તું તેને સંભાળે. ત્યારે પિતા આભાર માનીએ છીએ, માફી માંગીએ છીએ કે પિતા અમારા અપરાધોની અમને ક્ષમા કરો. આભાર માનીએ છીએ અમને સંભાળો છો એના માટે અને એ પાપોની અમને ક્ષમા દો છો એના માટે. આ પિતા તમારા વચનો પ્રમાણે વર્તવાનું અમને શીખવો, તમને ગમે તે રીતે ચાલવાનું અમને શીખવો. આ પિતા એ ખ્રિસ્તી વિશ્વાસમાં તમે અમને આગળ વધવાનું શીખવો. એ ખાલી નામધારી ખ્રિસ્તી બનીને ન રહી જઈએ પિતા, પણ એ અમારું જીવન એ દીવાની માફક થાય, એ પહાડ પર વસેલા નગરની માફક થાય કે જેને સંતાડી શકાતું નથી. આ પિતા એ જગતને અજવાળું આપે અને જ્યારે અમારા જીવનો લોકો જોવે ત્યારે અમારા આકાશમાંના બાપની સ્તુતિ કરે એવું તમે થવા દો, એ ખાસ વિનંતી કરીએ છીએ. ફરીથી તમારી પાસે આવીએ છીએ ત્યારે દરેક આશીર્વાદને માટે અત્યારે આભાર જ માનીએ છીએ, યહોવાને સ્તુત્ય માનીએ છીએ અને દરેક પાપને માટે ફરીથી અમારી માફી માંગીએ છીએ. રિયલાઇઝેશન અમને કરાવો, એ તમારો આત્મા અમારી પાસેથી લઈ લેતા નહીં, તમારો મુખ અમારી તરફથી ફેરવી લેતા નહીં, એવી ખાસ વિનંતી કરીએ છીએ. આ જે કંઈ પણ માંગીએ છીએ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અને નામમાં માંગીએ છીએ, મળ્યું છે તેવા વિશ્વાસ સાથે માંગીએ છીએ. માટે કૃપા કરીને અમને આપજો બાપ. આમીન. સ્તુતિને અર્થે એક ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાં ગીત નંબર 196, ખ્રિસ્ત મારો છે. મન મારું સ્થિર છે તારા પર, ખ્રિસ્ત મારો. ઠરાવ કીધો છે ખરેખર, ખ્રિસ્ત મારો. છે રાજા યાજક સદગુરુ, જેણે મને તારણ દીધું. ને શ્વાસ છે ત્યાં લગ હું ગાઉં, ખ્રિસ્ત મારો. ભજન સંગ્રહમાં ગીત નંબર 196.
તથા સાંભળીએ હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય 1 થી 10 કલમ અને પલબેના વાંચી સંભળાવશે. તે પહેલા વાયર એક નાના સ્તોત્રમાં આપણને દોરી જશે. ત્યારબાદ વચનો વાંચીએ તથા સાંભળીએ. હિબ્રુ 11:1-10 બાઇબલમાં 222 નંબરનું પેજ. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે, કેમ કે વિશ્વાસથી પ્રાચીન કાળના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવી. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા, એટલે જે દ્રશ્ય તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમ કે દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી, અને તેથી મુયેલો હોવા છતાં પણ તે હજી બોલે છે. વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે છે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરના ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મેળવવાનું હતું
ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે એ ના જાણવા છતાં તે ચાલી નીકળ્યો. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવેશ કર્યો, અને તે જ વચનના વારસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો, કેમ કે જે શહેરને પાયો છે તેનો યોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા તે રાખતો હતો. આ પ્રભુનું વચન છે. આમેન. યહોવાની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર. મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું મારા દેવના સ્તોત્ર ગાઈશ. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 79. હો જય જયકાર, જય જયકાર કરો. બીજું ગીત ગાઈશું 81 નંબર, યેશુ નામે ઉદ્ધાર હમકો હાલેલુયા. Yeshua,
લાગે છે અમે તમારી સ્તુતિના ગીતો ગાઈ શકીએ તેના માટે આભાર. અમારા સ્તુતિના પણ અમે તમને ચડાવે છે તે તમે માન્ય કરજો, સ્વીકારજો. પ્રભુ ઈસુના નામમાં આમેન. બેસીએ અને મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ. આપણે પ્રાર્થના કરીએ આપણા વડીલોને માટે, જે લોકો બીમાર છે તેઓને માટે વિશેષ પ્રાર્થના કરીએ. સુહાસિની બેનને માટે, કોલનભાઈને માટે, અબીબેન હાલોરીને માટે, અબીબેન ગોયલને માટે, આર્થરભાઈ ચંદાણીને માટે, અને જે લોકો બીજા બીમાર છે તે દરેકને માટે આપણે પ્રાર્થના કરીએ. અને મધ્યસ્થીની પ્રાર્થના માટે હું લિયોનાર્ડભાઈને વિનંતી કરીશ કે મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરી જશે. તે સાથે ખાસ કરીને જે અધિવેશન 25મું અધિવેશન ભરાવાનું છે તેની તમામ વ્યવસ્થાઓને માટે પણ પ્રાર્થના કરવા વિનંતી. સન પર બિરાજમાન અમારા જીવંત પરમેશ્વર પિતા, અમારા આકાશ, અમારા બાપ, અમારા પ્રભુ, તમારા બાળકો તરીકે અત્યારે અમે મંડળી તરીકે નમ્યા છે ત્યારે તમારો આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમને અદ્ભુત રીતે તમારા બાળકો તરીકે પસંદ કર્યા છે. અને પ્રભુ આજે તમારી આભાર સ્તુતિ કરવાને માટે, તમને માન મહિમા ગૌરવ આપવાને માટે, પ્રભુ તમારો જય જયકાર કરવાને માટે આજે તમારા પ્રભુ મંદિરમાં આ પુનરુત્થાનના પવિત્ર દિવસે અમને દોરી લાવ્યા છો. તમારી સ્તુતિઓ, તમને જ મહિમા હો પ્રભુ, કારણ કે તમારા સિવાય કોઈ જ એવો ઈશ્વર નથી કે જેને અમે હા પિતા એ ભજી શકીએ, કારણ કે તમે તો જીવતા પવિત્ર ઈશ્વર છો. હા પિતા, તમે કોઈ પથ્થરની કોરેલી મૂર્તિ નથી કે જેને આંખ છે અને જોતી નથી, જેને કાન છે સાંભળતી નથી, મુખ છે ને બોલતી નથી, પણ પ્રભુ તમે તો અમારા જીવતા જાગતા પવિત્ર ઈશ્વર પિતા છો. તમે અમારી પ્રાર્થના, વિનંતીઓ, આજીજીઓ, કાલાવાલાવા સાંભળનાર એવા અમારા પિતા છો. હા પિતા, તમે તમારી રેમ નજર અમારા ઉપર રાખનાર ને અદ્ભુત રીતે અમને સંભાળનાર એવા અમારા પિતા છો. અને હા પ્રભુ, તમે વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો. હિબ્રોના પત્રમાં જેમ લખ્યું છે કે પ્રબોધકો મારફતે તમે અનેકવાર અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. પ્રભુ આજે વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, માટે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા, આજે જે અદ્ભુત વચન પ્રભુ તમે આપ્યું એ હિબ્રોનો પત્ર પ્રભુ, એ વિશ્વાસનો અધ્યાય. હા પ્રભુ, જો અમારામાં વિશ્વાસ નથી તો પ્રભુ અમારા માટે કોઈ એવી બાબતો રાખી મૂકેલી નથી, પણ પ્રભુ અમે તમારામાં વિશ્વાસ કરીએ છીએ, કારણ કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. ત્યારે પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, વિશ્વાસ તમે અમારામાં જગાવો છો. હા પ્રભુ, આજથી 2000 વર્ષ પહેલાં તમે આ પૃથ્વી પર અમારા માટે આવ્યા. હા પ્રભુ, એ વિશ્વાસ અમે આજે કરીએ છીએ, અને માટે તમારા લોકો તરીકે પ્રભુ અમે એકઠા થઈને તમારી આભાર સ્તુતિ કરી શકીએ છીએ. માટે તમારો ધન્યવાદ હો, તમારી સ્તુતિઓ, તમને જ માન મહિમા ગૌરવ હો પ્રભુ. આભાર, આભાર ને આભાર. અત્યારે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે પ્રભુ તમારા વચન પ્રમાણે જેમ કહ્યું છે કે તમારી માગણીઓ, વિનંતીઓ, આભાર સ્તુતિ સહિત દેવને જણાવો. અને પ્રભુ પિતા, અત્યારે અમે આભાર સ્તુતિ કરતા અમારી માગણીઓ, વિનંતીઓ, આજીજીઓ, કાલાવાલાઓ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. અને પ્રભુ અમે માગ્યું છે એ અમને મળ્યું છે એ વિશ્વાસ સાથે પ્રભુ અત્યારે દરેક બાબતો તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ ખાસ કરીને આ સુંદર મંડળીને માટે તમારો આભાર માનતા કૃપા માંગીએ છીએ. પ્રભુ મંડળીના પ્રત્યેક કુટુંબને, પ્રત્યેક વ્યક્તિને તમે સંભાળી બચાવી રાખજો. પ્રભુ આ મંડળી તમારી છે અને તમારી મંડળી ઉપર પ્રભુ હાડેસની સત્તાનું જોર ચાલવાનું નથી. ત્યારે પિતા, જે ઘણી એવી બાબતો છે પ્રભુ એ અમારા કુટુંબોમાં અને અમારા સમાજમાં છે પ્રભુ, તમારા નામમાં તેને ધમકાવીને કાઢી મૂકીએ છીએ. આ પ્રભુ ઘણી એવી બાબતો છે કે આજે પ્રભુ અમે એ ખ્રિસ્તી વિશ્વાસ મૂકીને એની પાછળ જતા રહ્યા છીએ. ત્યારે પ્રભુ એ દરેક બાબતોને અમે તમારા સામર્થ્યના હાથમાં સોંપીએ છીએ. દરેક કુટુંબોને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. તેઓની જે મજબૂરી છે, તેઓની જે કંઈ બાબતો છે પ્રભુ, તેને તમે દૂર કરો. અને તમે અમારા હાજરા હજૂર મદદગાર છો, તમે અમારા યહોવા હીરે છો. તેની પર વિશ્વાસ રાખીને પ્રભુ અમે દ્રઢતાથી આગળ વધનારા તમારા બાળકો બનીએ તેવી પ્રાર્થના કરીએ છીએ. આ પિતા, મંડળીના દરેક કુટુંબની દરેક જરૂરિયાતો તમે પૂરી પાડજો. આ પિતા, મંડળીમાં કુટુંબોને તમે આશીર્વાદિત કરજો. અને હા પિતા, મંડળી તમારામાં ખૂબ આત્મિક રીતે ઉન્નતિ પામતી જાય, તમને પસંદ પડે તેવી કન્યા અમારી મંડળી થાય તેવી પ્રાર્થના સાથે અમારી મંડળીને તમારા સમર્થ હાથમાં સોંપીએ છીએ. પ્રભુ આ સુંદર પ્રભુ મંદિર આપ્યું છે ત્યારે મંડળી આ પ્રભુ મંદિરની જાળવણીને માટે તમારી કૃપા આપજો. પ્રભુ પાસ્ટર કમિટી, ક્વાયર, સન્ડે સ્કૂલ, મહિલા સંગત, યુથ ફેલોશિપ, પાઉલ ટીમ, પિત્તર ટીમ, તેમજ પ્રભુતા એ શુક્રવારની, શનિવારની પ્રાર્થના સંકતો દરેકને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. હા પ્રભુ, આ તમારા દરેક સેવકો કે જેઓ પ્રભુ આ સેવામાં એક યા બીજી રીતે સંકળાયેલા છે, દરેકને તમારી આશીષ અને કૃપાથી ભરપૂર કરજો. અને હા પિતા, તેઓ મંડળીની આત્મિક ઉન્નતિને માટે તમને પસંદ પડે તેવું કાર્ય કરનારા તમારા બાળકો બને તેવી અમારી હૃદયની પ્રાર્થના છે. પિતા, ખાસ કરીને અમારા
બાળક સાહેબને તેમના કુટુંબને પણ તમારા સામર્થ્યવાન હાથમાં સોંપીએ છીએ. તમારી અદ્ભુત કૃપામાં પિતા તમે તેમને ધરી રાખજો. આ મંડળીની બહુ જ મોટી જવાબદારી તેમના શિરે છે. ત્યારે પ્રભુ યોગ્ય રીતે નિર્ણયો લેવાના માટે, કાર્ય કરવાના માટે તમારા ડાપણ જ્ઞાન બુદ્ધિથી ભરપૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ. બેનને દીકરીને પણ તમારા સામર્થ્યવાન હાથમાં સોંપીએ છીએ. તમારી કૃપામાં તમે તેમને ધરી રાખજો તેવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પિતા અત્યારે તમારા ચરણોમાં નમીએ છીએ. ત્યારે પ્રભુ અમારી ગુજરાત ડાયોસિસને તમારા સામર્થ્યવાન હાથમાં સોંપીએ છીએ. આ પિતા ગુજરાત ડાયોસિસના બિશપ અને અમારા સીએન અને ડેપ્યુટી મોડરેટર રાઈટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબને અમે તમારા સમર્થ હાથમાં સોંપીએ છીએ. પ્રભુ બહુ જ મોટી જવાબદારી તેમના શિરે મૂકવામાં આવી છે. ત્યારે પિતા એ જવાબદારી યોગ્ય રીતે વહન કરી શકે માટે તમારા ડાપણ જ્ઞાન બુદ્ધિથી ભરપૂર કરજો. પ્રભુ ગત રવિવારે જ્યારે તેમના દ્વારા તમારા વચનો પ્રભુ સાંભળ્યા, આ પ્રભુ એ ડાયોસિસનો જે આ વર્ષનો મુદ્રાલેખ છે કે પ્રભુ ઈસુમાં વૃદ્ધિ પામો. હા પ્રભુ, એ વૃદ્ધિ પામવાને માટે તમે એમને દરેકને તમારી કૃપા આપજો. ખાસ કરીને પિતા તમારા સેવક જ્યારે મુસાફરી કરે ત્યારે પિતા દરેક મુસાફરીઓને તમે આનંદિત આશીર્વાદિત કરજો. આ પિતા જે નિર્ણયો લેવામાં આવે, જે કાર્યો કરવામાં દરેકને તમારી હાજરીમાં પ્રભુ તેઓ કરી શકે એવી કૃપા તમે થવા દો તેવી મારી પ્રાર્થના છે. ખાસ કરીને પિતા તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. આ 16, 17 અને 18 તારીખે પ્રભુ જ્યારે ગુજરાત ડાયોસિસનું 25મું અધિવેશન પ્રભુ અમદાવાદ મળનાર છે, ત્યારે પિતા એ અધિવેશન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આ પિતા એ નવી કાર્યવાહક સમિતિ તેમજ અલગ અલગ નવી પ્રભુ સમિતિઓ બનનાર છે, નવી નવી જવાબદારીઓ પ્રભુ સોંપવામાં આવનાર છે. આ પિતા દરેક સેવકોને અત્યારથી તમારા સામર્થ્યના હાથમાં સોંપીએ છીએ. પ્રભુ પસંદગી તમારી છે અને તમે પસંદ કરનાર ઈશ્વર છો. આ પ્રભુ માણસો ચિઠ્ઠી નાખે છે પણ પસંદગી તમારી છે. ત્યારે પિતા જે સેવકો પસંદ કરવામાં આવે દરેકને તમારા સામર્થ્ય અને શક્તિથી ભરપૂર કરજો અને આવતા દિવસોમાં અદ્ભુત રીતે તમારું કાર્ય કરવા માટે સહાય અને મદદ કરજો તેવી પણ મારી હૃદયની પ્રાર્થના છે. આ પિતા ખાસ કરીને એ ડાયોસિસના સંમેલન માટે આ પિતા પડદા પાછળ રહેનાર અને આગળ રહીને સેવા કરનાર દરેક પાત્રોને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારી અદ્ભુત કૃપામાં આ પ્રભુ તમે તેમને ધરી રાખજો તેવી પણ મારી પ્રાર્થના છે. અને પિતા એ સંમેલન દ્વારા તમને જ માનવીમાં ગૌરવ મળે તેવી મારી પ્રાર્થના છે. ખાસ કરીને પિતા અમારા સૌરાષ્ટ્રના એરિયા ડીન અને અનેક દરેક એરિયા ડીનોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારી કૃપામાં પ્રભુ જે મંડળીઓ તેમના નીચે છે દરેક મંડળીઓને પ્રભુ સંભાળવાના માટે તમારી કૃપા આપજો તેવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પિતા અત્યારે બાળક સાહેબને મહેશભાઈ જૂનાગઢના પોરબંદર મુકામે પ્રભુ ભોજન પડાવવાના કાર્યને માટે અને પ્રભુ મિટિંગને માટે ગયા છે, ત્યારે પ્રભુ તેમની પણ મુસાફરીને તમે આનંદિત આશીર્વાદિત કરજો તે મારી પ્રાર્થના છે. આ પિતા ખાસ કરીને અમે તમારા સમર્થ્યવાન હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ તમારી અદ્ભુત કૃપામાં દિવસોમાં જે માંદાઓ છે પ્રભુ એને અમે તમારા સામર્થ્યવાન હાથમાં સોંપીએ છીએ. ખાસ કરીને પિતા સુવાસીની બહેનને માટે તમારો આભાર માનીએ છીએ. ગત સમયમાં પ્રભુ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું અને તમારી કૃપામાં પિતા એ ઓપરેશન સક્સેસ થયું છે. ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરી છે. પ્રભુ હજુ પણ જે કંઈ તાજગી તંદુરસ્તીની જરૂર છે પ્રભુ તમે પૂરી પાડો તે મારી પ્રાર્થના છે. ખાસ કરીને પિતા કોલોન અંકલને માટે, અભિયાંટીના માટે તેમજ પિતા અન્ય જે લોકોના નામ લેવામાં દરેકને પ્રભુ અમે તમારા સામર્થ્યવાળા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ સાજાપણું આપનાર મારા પ્રભુ તમે છો. આ પ્રભુ યશાયા 53:4-5 પ્રમાણે પ્રભુ તમે અમને સાજાપણું આપ્યું છે, તમારા સોળથી અમને સાજાપણું મળ્યું છે. એ વિશ્વાસ સાથે પ્રભુ અમે દરેકને તમારા સામર્થ્યવાના હાથમાં સોંપીએ છીએ. આ દિવસોમાં પ્રભુ ખાસ કરીને ઠંડીના લીધે પ્રભુ જે લોકો શરદી ખાંસી અને અન્ય બાબતોથી પીડાઈ રહ્યા છે તેઓને પણ પ્રભુ તમારા નિરોગી તેમજ સામર્થ્યવાના હાથમાં સોંપીએ છીએ. તમારી કૃપામાં પ્રભુ દરેકને તમે સાજાપણું આપજો તે મારી પ્રાર્થના છે. પિતા અમે મંડળી તરીકે તમારી પાસે નમ્યા છે, ત્યારે પ્રભુ અમને ખાતરીને વિશ્વાસ છે કે અમે અત્યારે એક મન અને એક ચિત્તના થઈને તમારી પાસે આવ્યા છીએ. અને પ્રભુ તમારું વચન જેમ કહે છે કે જ્યાં 2 અથવા 3 મારા નામે એકઠા થશે તેઓની મધ્ય હું છું. પ્રભુ આજે તમે મારી મધ્ય છો અને મારી પ્રાર્થના સાંભળી છે માટે તમારો આભાર. ખાસ કરીને પિતા અત્યારે વચનના પાત્રને પણ તમારા સામર્થ્યવાના હાથમાં સોંપીએ છીએ. આ પિતા દીકરા રેનિસનને તમારી અદ્ભુત કૃપા પૂરી પાડો, પવિત્ર આત્માથી ભરપૂર કરો. અને હા પ્રભુ તમે જે કહેવા માંગો છો એ બાબત અમે સમજી શકીએ અને અમારા જીવનમાં અત્યારે પાડીએ અને તમારા મહિમાના અર્થે વપરાઈએ તેવું તમે થવા દો. ફરીને એકવાર દરેક બાબતોના માટે આભાર માનતા સ્તુતિ કરતા અમારી મધ્યસ્થની પ્રાર્થના અમારા મુક્તિદાતાના મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં પિતા સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન.
મને કવાડ કે હું આપું. મને શીખવ કે શીખવું તારી અતિ મૂલ્યવાન. હે પ્રભુ જ્યારે હું બોલું તેથી બદલાવજે ગાળામાં. મને શીખવ કે શીખવું તારી અતિ મૂલ્યવાન. तुझ मधुर शांति मुझे तुझ मधुर शांति मुझे निर्गत ने मेरा सरगो चारे मुझो तुझ महिमा यालक तू बने पर जे चाहे तुझे प्यारे ने जा चारे मुझो तुझ महिमा तुझे महिमा. આવો ઈશ્વરના વચન તરફ જઈએ તે પહેલાં પ્રાર્થનામાં નમી અને વર્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થનામાં દોરી જાય. ત્યારબાદ આપણા ખજાનચી શ્રી રેનિસનભાઈ પાંથ આપણને ઈશ્વરના વચનો તરફ દોરી જશે. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. ઉચ્ચ ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર મારા મહાન ઈશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપી છે, તમારા નામની સ્તુતિ કરે છે પ્રભુ. સર્વ માન મહિમા ગૌરવ પ્રભુ તમને આપે છે, કારણ કે પ્રભુ તમે અમારા આકાશમાંના બાપ છો, અમે તમારા બાળકો છે. તેના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આ રવિવારના સમયમાં દિવસમાં પ્રભુ તમે અમને સર્વને પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા છો, તેના માટે તમારો આભાર જ માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અત્યારે જે કંઈ આભાર સ્તુતિના પ્રભુ અમે દાન લાવ્યા છે એ દાનને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારા મહિમાના અર્થે પ્રભુ એ દાન વપરાય એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારા દરેકના જીવનમાં પણ પ્રભુ તમારું કાર્ય થાય, અને જેમ પ્રભુ તમે જન્મથી આ દિવસ સંભાળ્યા, સાચવ્યા અને અમારું રક્ષણ કર્યું, તે સર્વને માટે તમારો આભાર માને સ્તુતિ કરીએ છીએ. હવે પછીના દરેક વર્ષની અંદર પ્રભુ તમે દરેકની સાથે પાસે રહેજો, દરેકને સહાયને મદદ કરજો, અને પ્રભુ માંદાઓને પણ પ્રભુ તમે સાજાપણાનો આશીર્વાદ આપજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે વિશેષ પ્રાર્થના કરું છું કે પ્રભુ દીકરા રેનિશનને માટે પ્રભુ અત્યારે જે કંઈ વચન તે પોકારવાનો છે, ત્યારે પ્રભુ એ વચનને તમે આશીર્વાદિત કરજો. તેના મુખમાંથી નીકળતા એક એક શબ્દને પ્રભુ અહીં બેઠેલ દરેક વ્યક્તિના હૃદય અને આત્માની સાથે એ વાત અને વ્યવહાર કરે પ્રભુ, એવી અમે ખાસ પ્રાર્થના કરી પ્રભુ. અમારી નહીં પણ તમારી ઈચ્છાની યોજનામાં પ્રભુ અમ દરેકના જીવનોને પ્રભુ તમે દોરો તથા ચલાવો. તારનાર ઈસુ પ્રભુના નામમાં સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. આભાર માનું છું. સર્વમાન મેમાં ગૌરવ તમને આપું છું, અને ખાસ પારક આપણી મધ્ય કામ કરે છે ત્યારે દેવનો આત્મા આપણી સાથે વાતને વ્યવહાર કરે છે. હાલેલુયા. આ પણ એક નિશાની છે કે પ્રભુ આજે તમારી મારી જોડે વાત કરવાનો છે. હાલેલુયા. ખાસ ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. પ્રભુ વચનથી વાત કરે છે
અને વિશ્વાસની બાબતને ખાસ પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે. અને આ સમયે વચનમાં જઈએ છીએ ત્યારે યોહાન 6 અધ્યાય અને તેનું 40મું વચન, યોહાનની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને તેની 40મી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે મારા બાપની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. હાલેલુયા. વચનની શરૂઆતમાં લખ્યું છે કેમ કે મારા બાપની ઈચ્છા એ છે. હાલેલુયા. જ્યારે બાળક સાહેબે 31ની રાતે 24 તારીખની રાતે અને 31ની રાતે અને આ વચન પ્રભુએ શેર કર્યું હતું કે એમણે એક વિશ્વાસ 143 અને તેની 10મી કલમ જસ્ટિનભાઈને વિનંતી કરીશ કે તેઓ વાંચશે. વિશ્વાસ્ત્ર 143મો અધ્યાય ને તેની 10મી કલમ બાળક સાહેબે શેર કર્યું હતું કે આ વર્ષ પ્રભુ એમની ઈચ્છામાં તમને ને મને ચલાવે. અને એમનું વચન એ કહે છે, મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ. મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ. કેમ કે તું મારો દેવ છે. કેમ કે તું મારો દેવ છે. તારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરશે. મને સપાટ માર્ગે દોરશે. શરૂઆતમાં શું કહે છે? તારી ઈચ્છા પ્રમાણે મને ચાલવાનું શીખવ. હાલેલુયા. દેવની ઈચ્છા પ્રમાણે ચાલવાનું મને શીખવ. તો પહેલી બાબત એ કે તમને ને મને દેવની ઈચ્છાની ખબર હોવી જોઈએ. તો યોહાન 6:40 કહે છે કેમ કે મારા બાપની ઈચ્છા, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગ્યા ઉપર એવું વર્ણન કરે છે કે મારા બાપની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. હાલેલુયા. એ બાપની ઈચ્છા તમને ને મને એ અનંત જીવન દેવાની છે. પણ એની પહેલાની બાબત ઉત્પત્તિનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને તેનું 26મું વચન તમને ને મને એ દેવની ઈચ્છા પ્રમાણે, એમની પ્રતિમા પ્રમાણે સર્જન કરવામાં આવ્યા છે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને તેનું 26મું વચન. અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સકળ પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે. હાલેલુયા. તમે ને હું દેવની પ્રતિમાનું સર્જન છીએ. એનો મતલબ એવો કે આપણે છીએ તો એ દેવની ઈચ્છાને પ્રમાણે છે. હાલેલુયા. અને તમને ને મને આ પૃથ્વી ઉપર અમલ ચલાવવાને માટે મોકલવામાં આવ્યા છે. અને તેનું 27મી કલમ આ પ્રમાણે કહે છે, વાંચો. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું અને તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. અને તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા. અને 28ના વચનમાં પ્રભુ 4 મોટા આશીર્વાદ એ માણસ જાતને આપે છે. અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને વાસ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સગળા પ્રાણીઓ પર અમલ ચલાવો. 4 બાબતનો આશીર્વાદ પ્રભુ એટલે કે યહોવા બાપે એમના દીકરાને આપે છે, એમના માણસના સર્જનને આપે છે. પહેલું બાબત, સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. 4 બાબતનો આશીર્વાદ છે. ને જ્યારે તમે ને હું આગળ વાંચીએ છીએ કે પ્રભુએ તમને ને મને એમની પોતાની પ્રતિમા પ્રમાણે સર્જન કર્યા છે. એમની ઈચ્છા છે કે માણસનું સર્જન થાય. એમની ઈચ્છાથી તમે ને હું આ પૃથ્વી ઉપર છીએ. અને 4 મોટો આશીર્વાદ પ્રભુ તમને ને મને આપ્યો છે. 28મી કલમમાં સફળ થાઓ, વધો, પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. પછી આગળ બીજા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, બીજા અધ્યાયની 15મી કલમમાં કે આદમને એમને કામ આપવામાં આવે છે. શું કામ આપવામાં આવે છે? બીજા અધ્યાયને 15મી કલમ. અને એદનવાળી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. તે માણસને એટલે આદમને કેના માટે? તો કે એદનવાળી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને માટે યહોવા દેવ તે માણસને તેમાં રાખે છે. એદનવાડીને ખેડવાની બાબત લખી છે, તેનું રક્ષણ કરવાને માટે આદમને રાખવામાં આવે છે. 16મી કલમ,
અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર. હુકમ આપવામાં આવે છે કે દરેક વૃક્ષનું ફળ તું ખાયા કર. પણ 17મી કલમમાં પ્રભુ કહે છે, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. આદમને એક બાબત અહીંયા કહેવામાં આવે છે, એક આજ્ઞા આપવામાં આવે છે કે તું બધું ખા, પણ ભલું ભૂંડું જાણવાનું વૃક્ષનું ફળ તું નહીં ખાતો. અને ત્યારબાદ તમને ને મને ખબર છે 3 અને 4 અધ્યાયમાં શું થાય છે. પાપનો પ્રવેશ થાય છે, પાપનો પ્રવેશ થાય છે અને મરણ આવે છે. પણ યહોવા દેવની ઈચ્છા પહેલાં શું હતી? પૃથ્વીને ભરપૂર કરો, વશ કરો. એ આશીર્વાદ, 4 આશીર્વાદ પ્રભુએ દેવે એ માણસને આપ્યા હતા. પણ પાપનો પ્રવેશ થાય છે. શું કામ? કેમ કે આદમ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને ઉલ્લંઘન દ્વારા પાપનો પ્રવેશ થાય છે. ને પછી તમે હું આગળ વાંચીએ છીએ આખો જૂનો કરાર, ત્યારબાદ લખવામાં આવ્યું છે. અને પછી આપણે વિચાર કરીએ છીએ યર્મિયા 29 અને તેને 11મો, તો આપણને બધાને મોઢે છે કે દેવની ઈચ્છા શું છે, એમનો ઈરાદો તમારા ને મારા માટે શું છે. યર્મિયા 29 અને તેનો 11મી કલમ. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. હાલેલુયા. શું વિપત્તિ માટે છે કે શાંતિને માટે છે? શાંતિને માટે આપવામાં આવ્યા છે. હાલેલુયા. કેમ કે જે ઈરાદા તમારા ને મારા માટે રાખવામાં આવ્યા છે એ ભવિષ્યમાં તમને અને મને શાંતિને રાખવામાં આવે છે. એમનો ઈરાદો શું હતો? એમનો ઈરાદો હતો માણસનું સર્જન. એમની ઈચ્છા હતી કે પૃથ્વીને ભરપૂર કરો, પૃથ્વીને વશ કરો, અમલ ચડાવો. પણ પાપના લીધે એ બધી વસ્તુ થોડીક આડી અવડી થઈ ગઈ. છતાં પણ પ્રભુ દેવ બાપ તમને ને મને પ્રેમ કરે છે, તમને ને મને સાચવે છે, સંભાળે છે, બચાવે છે. અને એમની યોજનામાં યોહાન 3:16 લખવામાં આવી છે. કેટલા જણાને યાદ છે? હાલેલુયા. બધાને યાદ છે. કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેને પોતાનો એકનો એક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. યોહાન 3:17 કેટલાને યાદ છે? હાલેલુયા. યોહાન 3:17 વાંચીએ આપણે. કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. હાલેલુયા. હાલેલુયા. જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ સઘરાનું તારણ થાય માટે દેવે પોતાના પુત્રને મોકલ્યો છે. એમની ઈચ્છા પાપને નિવારણ કરવાની હતી. એમની ઈચ્છા એ પોતાના દીકરાને પૃથ્વી ઉપર મોકલવાની હતી, કેમ કે એ પોતાના લોકને પ્રેમ કરે છે. હાલેલુયા. એ પોતાના દીકરા દીકરીઓને પ્રેમ કરે છે. આદમ દ્વારા પાપનો પ્રવેશ થયો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પાપનો નિકાલ કરવામાં આવ્યો. હાલેલુયા. અને એ જ 3:16 અને 17 કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ ઉપર જે વિશ્વાસ કરે છે તે અનંત જીવન પામે છે. ઘણી બધી વખત આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરીએ છીએ. આપણે પ્રાર્થના પણ કરીએ છીએ કે પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે ચાલવાને મને શીખવ. પણ એના માટે દેવની પાસે ઈચ્છા જાળવી પણ જરૂરી છે. અને દેવનું વચન આજે તમને ને મને એ પ્રભુની ઈચ્છા એટલે કે દેવની ઈચ્છા શું છે એ આજે તમને ને મને જણાવી રહ્યા છે. યોહાન 6 અધ્યાય તેની 36મી કલમથી, મારા બાઇબલ પ્રમાણે 95 નંબરના પાના ઉપર છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય 36મી કલમથી. પણ મેં તમને કહ્યું કે તમે મને જોયો છે તો પણ વિશ્વાસ નથી કરતા. બાપ મને જે આપે છે તે સઘરું મારી પાસે આવે છે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. હાલેલુયા. તમે ને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જાણી છીએ? હાલેલુયા. જાણી છીએ તો એનો મતલબ એવો કે બાપે તમને ને મને પસંદ કર્યા છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે તમને ને મને મોકલવામાં આવ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. કેમ કે હું મારી ઈચ્છા નહીં
પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશથી ઉતર્યો છું. હાલેલુયા. એનું બેસ્ટ ઉદાહરણ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એ દેવની ઈચ્છા હતી, અને ઈચ્છા પ્રમાણે પોતાનું જીવન આ પૃથ્વી ઉપર ગુજારે છે. અને 39મી કલમ, જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા એ છે કે તેણે મને જીવન આપ્યું છે તે સર્વમાંથી હું કોઈને ખોઉં નહીં, પણ છેલ્લે દહાડે હું તેને પાછો મોકઠાડું. હાલેલુયા. તમને ને મને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથમાં આપવામાં આવ્યા છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી અહીંયા સાક્ષી આપે છે કે જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા એવી છે કે હું કોઈને ખોઈ ન દઉં. અને આગળ લખવામાં આવ્યું છે 40મી કલમ, કેમ કે મારા બાપની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે અને તેને અનંત જીવન મળશે, અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. હાલેલુયા. એ બાપની ઈચ્છા એટલી જ છે કે દીકરાના નામ પર તમે ને હું વિશ્વાસ કરીએ, એ દીકરાના નામ પર તમે ને હું ખુલ્લી રીતે આપણો આધાર મૂકીએ, એ દીકરાના નામ ઉપર વિશ્વાસ કરીને તમે ને હું જીવન પામીએ. એ બાપની ઈચ્છા એ જ છે. વિશ્વાસ એ મૂકવો બહુ જરૂરી છે, અને એ માત્ર બોલવાથી નથી થતું, એ કરણીઓમાં પણ દેખાય છે. હાલેલુયા. આપણે આગળ વચન કાઢીશું. 1 યોહાન તેનો 3 અધ્યાય, મારા બાઇબલ પ્રમાણે 238 પાના નંબર મળશે. 1 યોહાન તેનો 3 અધ્યાય 23મું વચન અને 24મું વચન. 238 1 યોહાન 3 અધ્યાય 23 અને 24. તેની આજ્ઞા એ છે કે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ રાખીએ, અને જેમ તેણે આપણને આજ્ઞા આપી છે તેમ આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. જે તેની આજ્ઞાઓ પાળે છે તે એનામાં રહે છે અને એ તેનામાં, અને જે આત્મા એણે આપણને આપ્યો છે તેનાથી આપણે જાણીએ છીએ કે એ આપણામાં રહે છે. હાલેલુયા. એ આજ્ઞા તમને ને મને આપવામાં આવી છે. 2 મોટી આજ્ઞા આપવામાં આવી છે. આ પ્રસ્તુતિ પાપ કૌલકની પ્રાર્થનામાં આપણે સાંભળી. 2 મોટી આજ્ઞા અને બીજી 10, કુલ 12 આજ્ઞા જ આપવામાં આવી છે. બહુ મોટા વિધિઓ લખવામાં આવ્યા નથી, પણ 2 મોટી આજ્ઞા આપવામાં આવી છે. એ આજ્ઞા આપણે જોશું. માથીની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય તેના 37 થી 39ના વચન પ્રમાણે આ બાબત લખવામાં આવી છે. 2 મોટી આજ્ઞા કે જેના ઉપર જગતનો અને પ્રબોધકોનો પાયો મૂકવામાં આવ્યો છે. ત્યારે તેણે તેને કહ્યું કે પ્રભુ, તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે, અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. હાલેલુયા. 2 જ મોટી આજ્ઞા છે. પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી તારા દેવ પર પ્રીતિ કર. એ પહેલી આજ્ઞા છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે કે જેવો પોતા પર તેવો તારા પાડોશી પર પ્રેમ કર. અને જો આ પ્રમાણે કરીએ છીએ તો દેવ તમારા ને મારામાં રહે છે, અને જો તમારામાં દેવ અને મારામાં દેવ રહે છે તો તેની ઈચ્છા તમારા ને મારામાં સંપૂર્ણ થાય છે. હાલેલુયા. અને જો તેની ઈચ્છા તમારા ને મારામાં સંપૂર્ણ થાય છે તો એક અનંત જીવનની ખાતરી પણ તમને ને મને મળે છે. ઘણી બધી જગ્યાએ તારણનો અનુભવ આપણે સાંભળ્યો છે. તારણની ભેટ, તારણની ખાતરી આપણે સાંભળીએ છીએ. એ ત્યારે શક્ય બને છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ને હું આપણા જીવનમાં તારણહાર તરીકે એક્સેપ્ટ કરીએ છીએ. અને વિશ્વાસની બાબત એ મૂળભૂત પાયો છે. વિશ્વાસ દ્વારા દરેક બાબત શક્ય બને છે, અને વિશ્વાસ દ્વારા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમને ને મને અનંત જીવન મળે છે. હાલેલુયા. આવો આપણે હિબ્રુઓનો પત્ર, જે આપણે શાસ્ત્ર ભાગ વંચાડ્યું તે કાઢીએ. હિબ્રુઓનો પત્ર તેનો 11 અને તેની 1 થી લઈ અને 10 કલમ પ્રમાણે આગળ વધીએ. વિશ્વાસ તો શું છે? મારા બાઇબલ પ્રમાણે 222 નંબરના પાના નંબર ઉપર જોવા મળે છે. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે, અને અદ્રશ્ય વસ્તુઓની
સાબિતી છે. હાલેલુયા. બોલવામાં સિમ્પલ છે પણ એક્સેપ્ટ કરવામાં થોડું અઘરું છે. વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની એક ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. આગળ વાંચીએ તો પુરાતન કાળના મહાનુભાવોની બાબતો લખવામાં આવી છે, જેના દ્વારા આજે આપણે કુલ 5 બાબત શીખવા માંગીએ છીએ કે કેવી રીતે વિશ્વાસમાં આગળ વધવું, કેવી રીતે દેવની ઈચ્છા આપણા જીવન દ્વારા પૂરી કરવી. પ્રભુની ઈચ્છા તો હતી, ઉત્પત્તિમાં લખવામાં આવ્યું છે, સફળ થાઓ, વધો, પૃથ્વીને વશ કરો ને અમલ ચલાવો. પણ પાપને બાબતને લીધે એ ખોરવા ગઈ. પણ દેવે એટલો બધો પ્રેમ કર્યો કે તેને પોતાનો એકનો એક દીકરો આપી દીધો, અને એ એમની ઈચ્છા હતી કે દીકરા દ્વારા તમે ને હું તારણ પામીએ. 3જી કલમમાં લખવામાં આવ્યું છે, વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે દેવના શબ્દથી જગતનો ઉત્પન્ન થયા, અને જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું. પહેલી બાબત, વિશ્વાસથી હાબેલે કાઈન કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું. તેથી તે ન્યાયી અને એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમ કે દેવે તેના દાન સંબંધી સાક્ષી આપી, અને તેથી મુએલો હોવા છતાં પણ તે હજી બોલે છે. પહેલી બાબત, જીવતું બલિદાન, દાન. ઉત્પત્તિનું પુસ્તક તેનો 4થો અધ્યાય ને તેની 3થી આગળ વાંચીશું તો કાઈન અને હાબેલની બાબત લખવામાં આવી છે. એમણે કઈ વસ્તુ એવી આપી કે હિબ્રુઓના પત્રમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. બેસ્ટ વસ્તુ પોતાના પાસે જે છે એમાંથી સૌથી પહેલી બેસ્ટ વસ્તુ આપવામાં આવી. વાંચીશું આપણે 4થો અધ્યાય ને તેની 3જી કલમ. અને આગળ જતાં એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈ અર્પણ લાવ્યો, અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પૃષ્ઠ લાવ્યો. કાઈન અને હાબેલની વાત લખવામાં આવી છે. બે એક સારું વસ્તુ આપે છે, પણ એમાં આગળ વાંચીએ કે 3જી કલમમાં, કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો, અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટને લાવ્યો. અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા. કોને અર્પણને માન્ય કર્યા? હાબેલના અર્પણને માન્ય કરવામાં આવ્યા. શું કામે? કેમ કે હાબેલ શું લાવે છે? 4થી કલમમાં, અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટને લાવ્યો, અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા, પણ કાઈનને અને તેના અર્પણને માન્ય કર્યા નહીં. માટે કાઈનને બહુ રોષ ચડ્યો અને તેનું મું ઉતરી ગયું. તમને મને ખબર છે આગળ કઈ બાબત થાય છે. પણ એક બલિદાન કે જે બલિદાન જે અર્પણ કરવાની બાબત છે એ આજે પ્રભુ તમને ને મને જણાવીએ છે કે આપણા જીવનમાં શું આપણું અર્પણ કાઈલ માટે છે કે શું આપણું અર્પણ હાબેલ જેવું છે? પહેલી બાબત, જો વિશ્વાસમાં આગળ વધવું છે, જો દેવની ઈચ્છા પૂરી કરવી છે, તો પહેલી બાબત તમારું ને મારું અર્પણ એ કેવું છે. આગળ વાંચીએ હિબ્રુઓના પત્રમાં 11મા અધ્યાયમાં 5મી કલમમાં, વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણને ન જુએ, તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. હાલેલુયા. દેવ તેના ઉપર પ્રસન્ન હતો. એવું હનોકે એવું શું કાર્ય કર્યું કે દેવ તેના ઉપર પ્રસન્ન હતો? બીજી બાબત, ઉત્પત્તિનું પુસ્તક તેનો 5મો અધ્યાય 21થી 24 કલમ વાંચીશું આપણે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 5મો અધ્યાય. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મથુસેલા થયો, અને મથુસેલાના જન્મ પછી હનોક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો. હાલેલુયા. શું લખ્યું છે? ફરી એકવાર, હનોક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો. બીજી બાબત, દેવની સંગાથે ચાલવું. પછી આગળ, ને તેને દીકરા દીકરીઓ થયા, અને હનોકના સર્વ દાડા 365 વર્ષ હતા, અને હનોક દેવની સંગાથે ચાલ્યો
અને તે અલોપ થયો કેમ કે દેવે તેને લઈ લીધો. તે અલોપ થયો અને દેમ કે દેવે લઈ લીધો. પણ એનું મેઇન બાબત હતું કે હનોક દેવની સંગાતે ચાલ્યો. હાલેલુયા. આપણા જીવનની બીજી બાબત, પેલું આપણે અર્પણ આપીએ છીએ, ત્યાર પછી આપણે દેવ સાથે કેવી રીતે ચાલીએ છીએ, એની સંગાતે ચાલીએ છીએ, એના સંબંધમાં ચાલીએ છીએ, દરરોજ ક્વાઇટ ટાઈમની બાબતમાં ચાલીએ છીએ, દરરોજ તેમની અપાર સ્તુતિમાં ચાલીએ છીએ, તો તમને ને મને હનોકની જેમ આશીર્વાદ મળવામાં આવશે. અહીંયા હિબ્રુઓના પત્રમાં એની સાક્ષી યહોવા દેવ પૂરી પાડે છે. હાલેલુયા. બીજી બાબત કે દેવની સંગાતે ચાલવું. હિબ્રુઓના પત્રમાં 6ઠી કલમ 11મો અધ્યાયની 6ઠી કલમ, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. હાલેલુયા. જો દેવને પ્રસન્ન કરવો છે તો એક વિશ્વાસ એના ઉપર મૂકવો જરૂરી છે. ત્રીજી બાબત, દેવને ઉપર તમારે ને મારે વિશ્વાસ મૂકવાની જરૂર છે. અને જો વિશ્વાસ મૂકીએ છીએ તો પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે, તમને ને મને આપણને પ્રસન્ન થાય છે અને આપણને આશીર્વાદથી ભરપૂર કરે છે. અગર વાંચીએ, કેમ કે દેવની પાસે જે કોઈ આવે છે તેને તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. ત્રીજી બાબત, વિશ્વાસની સાથે દેવને શોધવું એ પણ જરૂરિયાત છે. આપણી દરેક કામમાં પ્રભુને માન અને મહિમા આપવો, પ્રભુને પૂછવું કે પ્રભુ આ કામ દ્વારા શું તમને માન મહિમા ગૌરવ મળે છે? હું જે વર્તણૂક કરું છું, હું જે વિચાર કરું છું, હું જે વાણી બોલું છું, હું જે મારું જીવન ગુજારું છું, એમાં શું હું મારું અર્પણ લાવું છું? એમાં શું હું દેવની સંગાતે છું? એમાં શું મારો વિશ્વાસ અને હું દેવ ઉપર દેવને શોધું છું કે નહીં? એ ત્રીજી બાબત જોવાની જરૂર છે. ચોથી બાબત જોઈએ આગળ, 7મી, નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ કૈર કર્યું, અને તેથી તેને જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. હાલેલુયા. ચોથી બાબત, ઈશ્વરનો ડર રાખીને. જે ચેતવણી આપવામાં આવી હતી યહોવા દેવ દ્વારા, નૂહને ખબર નહોતી કે આગળ શું થવાનું છે, પણ એ ચેતવણી સાથે ઈશ્વરનો ડર રાખ્યો હતો. આપણા જીવનની ચોથી બાબત, ઈશ્વરનો ડર તમારા ને મારા જીવનમાં જરૂરી છે. અને જ્યારે એ પ્રમાણે કરે છે ત્યારે નૂહ દ્વારા ન્યાયપણું પ્રસિદ્ધ થાય છે. અને જો તમે ને હું પણ આપણા જીવનમાં ઈશ્વરનો ડર રાખીએ છીએ તો વિશ્વાસની સારી લડાઈ લડીએ છીએ, આપણા જીવનમાં આગળ વધીએ છીએ, અને તમારા અને મારા દ્વારા એ દેવનું ન્યાયપણું પ્રસિદ્ધ થાય છે. હાલેલુયા. આગળ વાંચીએ છીએ 5મી બાબત, વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું ટેળું મળ્યાથી આજ્ઞાધીન થયો. હાલેલુયા. લખવામાં આવ્યું છે 5મી બાબત આપણા જીવનની, ઇબ્રાહિમને વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું ટેળું મળ્યાથી આજ્ઞાધીન થયો. હાલેલુયા. પ્રભુ તમને ને મને કંઈક કહે છે, એમની ઈચ્છા તમને ને મને જણાવે છે, એનું તેરું તમને ને મને મળે છે, પણ આજ્ઞા પાલન સાથે ઇબ્રાહિમ આગળ વધ્યો. 5મી બાબત, આપણા જીવનમાં પણ પ્રભુ ઘણી બધી વખત તમને ને મને પોકાર કરે છે, તો એ આજ્ઞા પાલનની વાત. પહેલું અર્પણ ચડાવવાની વાત. બીજી વસ્તુ આપણે જોઈએ હનોકની જેમ દેવની સંગાતે રહેવાની વાત. ત્રીજી વસ્તુ વિશ્વાસ રાખી અને દેવની શોધ કરી. ચોથી બાબત ઈશ્વરનો ડર જેમ નૂહે રાખ્યો હતો એમ આપણે પણ આપણા જીવનમાં. અને 5મી વાત ને આજ્ઞા પાલન, દેવે જે તેડું આપ્યું એ ટેરાને આજ્ઞા પાલન કરીને આગળ વધે છે. જ્યારે તમે ને હું આપણે એવું ધારી કે હું દેવની ઈચ્છા પૂરી કરવાને હું આવ્યો છું, હવે આપણે આપણા બાબતની વિચાર કરીએ, આગળ આપણે આ વસ્તુ પૂરી કરીએ, શાસ્ત્રપાઠ કરીએ, એટલે પોતે ક્યાં જાય છે એ જાણ્યા ન છતાં પણ તે ચાલી નીકળ્યો. 9મી કલમ, વિશ્વાસથી તેને જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો, અને તે જ વચનના સહવારસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાઉટીમાં રહેતો હતો, કેમ કે જે શહેરને પાયો છે, જેનો યોજનાર
તથા બાંધનાર દેવ છે તેની આશા તે રાખતો હતો. આજે તમારી ને મારી આશા એ કોના ઉપર છે? તમારી ને મારી આશા એ શું માણસો ઉપર છે? પણ જો દેવ ઉપર છે તો દેવ તમને ને મને ચલાવશે, દેવ તમને ને મને પાડશે, દેવ તમને ને મને જીવન આપશે. 5 બાબત વિશ્વાસમાં આગળ વધવાની બાબત, દેવની ઈચ્છા પૂરી કરવાની બાબતમાં 5 બાબત મહત્વની છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ચાલવું પણ જરૂરી છે. પહેલી બાબત અર્પણ લાવવાની બાબત. કેવું અર્પણ? બેસ્ટ અર્પણ લાવવાની બાબત. બીજી વસ્તુ દેવની સંગાતે ચાલવાની બાબત. ખાલી રવિવાર પૂરતું, મીટિંગ પૂરતું નહીં, પણ દરરોજ દેવની સંગાતે રહેવાની બાબત. ત્રીજી વસ્તુ આપણો અવિશ્વાસ રાજાઓ અને લોકો ઉપર રાખવા કરતાં યહોવા ઉપર રાખવો સારો છે. આપણો વિશ્વાસ યહોવા દેવ ઉપર રાખવાની જરૂર છે અને તેની શોધ કરવાની જરૂર છે. ચોથી બાબત ઈશ્વરનો ડર રાખીને આપણા જીવનમાં આગળ વધવાની જરૂર. અને 5મી ને છેલ્લી બાબત કે એમણે જે આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાઓ પાળવાની છે. અને પહેલી આજ્ઞા તો એ અને મોટી આજ્ઞા એ કે તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી દેવ પર પ્રેમ રાખ. અને જેવો તું પોતા ઉપર પ્રેમ કરે છે એવો તું તારા પાડોશી ઉપર પ્રેમ રાખ. 2 જ આજ્ઞા આપી છે ને બીજી 10 આજ્ઞા આપી છે. હાલેલુયા. જીવતા દેવનું પવિત્ર વચન આપણે એમ કહીએ છીએ, યસ ક્રિસ્ટસ 143:10 સાહેબે બહુ અજાયબ વચન આપ્યું. તેની ઈચ્છા પ્રમાણે ચાલવાને માટે તેની ઈચ્છા એવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે ને હું બચી જાય. હાલેલુયા. તેની ઈચ્છા એવી છે કે તમે ને હું નાશમાં જતા બચી જાય. તેની ઈચ્છા એવી છે કે તમે ને હું પૃથ્વી પર સફળ થઈ, પૃથ્વીને વશ કરી, પૃથ્વી ઉપર અમલ ચડાવી. હાલેલુયા. તેની ઈચ્છા એવી છે કે તમે ને હું તેની સાથે તેના રાજ્યમાં હોય. હાલેલુયા. તેની ઈચ્છા એવી છે કે તમે ને હું જીવન પામીએ અને પુષ્કળ જીવન પામીએ, એના માટે એણે પોતાનો દીકરો મોકલ્યો. હાલેલુયા. પણ ઘણી બધી વખત કેવું થઈ જાય છે, જ્યારે હું આ બાબત વાંચતો હતો ત્યારે મને કોન્ટેક્સ મળ્યો. આપણે વાંચી માથેની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય, માથેની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગ્યા ઉપર અધિકારની બાબત શેર કરે છે કે કયા અધિકારથી પ્રશ્ન કરવામાં આવે છે કે કયા અધિકારથી તું આ વચનો બોલી રહ્યો છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દૃષ્ટાંતમાં વાત કરે છે. ને એક દૃષ્ટાંતનો ભાગ છે 21મો અધ્યાય અને તેની 28થી આપણે વાંચીશું. પણ તમે શું ધારો છો? એક જણને 2 દીકરા હતા, અને તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. ત્યારે તેણે ઉત્તર દીધો કે હું નથી જવાનો. તો પણ પછીથી તે પસ્તાઈને ગયો. હાલેલુયા. 2 બાબત દ્રષ્ટાંત છે, બહુ અઘરું છે. એક દીકરો હોય છે ને બાપા કહે છે, 2 દીકરા હોય છે એમાંથી એક દીકરાને કે આજે તું જઈને દ્રાક્ષાવાડીમાં કામ કર. અને દીકરાને કહે છે, ને આગળ વાંચ્યું છે 29મી કલમમાં, દીકરો ઉત્તર આપે છે કે હું નથી જવાનો, તો પણ પસ્તાઈને તે જાય છે. આગળ. અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કહ્યું. ત્યારે તેણે ઉત્તર દીધો, સાહેબ હું જાઉં છું. તો પણ તે ગયો નહીં. અને બીજો દીકરો આવ્યો અને એને પણ એવું કીધું કે તું જઈને દ્રાક્ષાવાડી ખેડ. એ બીજા દીકરાએ એવો જવાબ આપ્યો કે હાલો હું જાઉં છું, પણ જતો નથી. 31મી કલમ. તો તે બંનેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? તો તે બંનેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? ક્વેશ્ચન માર્ક લખવામાં આવે છે. ને આગળ. તેઓ તેને કહે છે કે પહેલાએ. ઈસુ તેઓને કહે છે કે હું તમને ખચિત કહું છું કે દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે. દાણીઓ તથા કસબણો પણ તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે. જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે એને દેવના રાજ્યમાં જોવા મળે છે. પણ અહીંયા દ્રષ્ટાંત એવું કહે છે કે પિતાએ પહેલાંને કામ સોંપ્યું. પહેલાં તો દીકરાએ કીધું કે ના હું નથી જવાનો, પણ એક બાબત ત્યાં લખવામાં આવી છે, પસ્તાઈને. એનો મતલબ પસ્તાવો કરીને એ ફરીથી કામ કરવા જાય છે.
બીજો દીકરો આવે છે અને બાપા કહે છે કે દ્રાક્ષાવાડીમાં જઈને તું કામ કર. દીકરો ત્યારે કહે છે કે હાલો હું જાઉં છું, પણ તે જાતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કોણે બાપાની ઈચ્છા પ્રમાણે કર્યું? જવાબ આવે છે પેલાએ. વાલો, તમારા ને મારા જીવનમાં પણ ઘણી બધી વખત એવું થાય છે, હાલો હમણાં કરી નાખું, પણ થતું નથી. પણ પેલાએ શું કર્યું? પહેલાં તો ના પાડી, પણ તેને પસ્તાવો પામ્યો, પરિવર્તન લાવ્યું અને પછી તે કામ કરવા જાય છે. આપણા જીવનમાં પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ રાખીએ છીએ, પ્રભુ પણ આપણને કામ સોંપે છે. અને જો કામ કરીએ છીએ તો દેવનો રાજ્યનો વારસો તમને ને મને આપવામાં આવ્યો છે. પણ લખવામાં આવ્યું છે કે પેલાએ પસ્તાઈને આગળ ચીર્યું. આપણા જીવનમાં પણ તારણ જરૂરી છે. તારણ પહેલાંનું જીવન, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વીકાર કરો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરશો તો તમારા ને મારા પાપ એ પસ્તાવામાં બદલાઈ જશે. એ પસ્તાઈ જશે, ત્યાર પછી તમે ને હું જીવનમાં આગળ વધીશું. તમે ને હું તારણ પામીશું. તમે ને હું એ અનંત જીવનનો વારસો પામીશું. હાલેલુયા. દેવની ઈચ્છા એવી છે કે તમે ને હું જીવન પામીએ અને એ પુષ્કર જીવન પામીએ. અને આજના વચન દ્વારા પ્રભુ તમને ને મને આશીર્વાદ દે. આવો આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈએ ને પ્રભુને કહીએ કે પ્રભુ તે એટલો બધો પ્રેમ અમને કર્યો છે, તારી ઈચ્છા પ્રમાણે ચાલવાને મને શીખવ, તારી ઈચ્છા પ્રમાણે રહેવાને મને શીખવ. જે 4 બાબતનો આશીર્વાદ આપ્યો પ્રભુએ, દેવે જે 4 બાબતનો આશીર્વાદ આપ્યો કે પૃથ્વીને વધો, વશ કરો, અમલ ચલાવો અને સફળ થાઓ. તમને ને મને કોઈ બીજી બાબતોને માટે ઉત્પન્ન નથી કર્યા, સહન કરવાને માટે ઉત્પન્ન નથી કર્યા, પણ એ સફળતા મેળવવાને માટે ઉત્પન્ન કર્યા છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એક મોટું ઉદાહરણ આપ્યું. યાદ કરીએ એમના બલિદાનને, કેમ કે લખવામાં આવ્યું છે કે દેવે જગત પર પ્રેમ કર્યો અને દીકરો આવ્યો. દીકરાએ એટલો બધો પ્રેમ કર્યો કે જે આપણે સહન કરવાનું હતું એ બધું એણે પોતાના માથે લીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે 39 ફટકાનો માર, એ દેવની ઈચ્છા એવી હતી કે મારા દીકરાને માર પડે ના, એ દેવની ઈચ્છા એવી હતી કે મારા લોકો જે નાશમાં જાય છે એને બચાવવાને માટે હું મારો દીકરો આપું. અને દીકરાએ પણ એટલો બધો પ્રેમ કર્યો કે એણે 39 ફટકાનો માર સહન કર્યો, કાંટાનો મુગજ પહેર્યો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થનાના રૂપે ગીત ગાશું. તેરી મરજી છે મેં સદા ચલું, તેરે સાથ સાથ મેં રહુંગા. આવો પ્રાર્થના કરીએ અને આપણે આપણી આંખ બંધ કરીએ અને પ્રભુની સમક્ષ કરીએ. 5 બાબત કહેવામાં આવી છે. પિતાએ 5 બાબત ને યાદ કરીને પ્રભુની સમક્ષ કરીએ. ગહેરે પ્યાર સે तूने प्यार किया, गहरे प्यार से तूने प्यार किया, माँ से गहरा है प्यार तेरा, माँ से गहरा है प्यार. और साथ મળીને કહીએ गहरे प्यार से तूने प्यार किया. गहरे प्यार से દેવની સાથે સંગાતે ચાલવાની બાબત, અર્પણ લાવવાની બાબત, યહોવાનો ડર રાખવાની બાબત અને એમની આજ્ઞા પાડવાની બાબત. આવો આપણે વિશ્વાસ એમની ઉપર જાહેર કરીએ. માँ से गहरा है प्यार तेरा, तू धन्य है, तू धन्य है, सर्व सृष्टि है तेरे जैसा नहीं और कोई. ભાઈ દેવની ઈચ્છા એવી હતી કે તમે ને હું જીવન પામીએ. દેવની ઈચ્છા એવી હતી કે તમારા ને મારા પાપ ઢંકાઈ જાય. દેવની ઈચ્છા એવી હતી કે તમે ને હું એના રાજ્યમાં એની સાથે આનંદ કરીએ. આવો સાથે મળીને કહીએ હાલેલુયા, 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 હાલેલુયા.
પ્રભુને કહીએ, માન મહિમા ગૌરવ આપીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, આજે હું તમારી સમક્ષ મારા હૃદયને ખોલું છું. તારી ઈચ્છા અમારા જીવનમાં પરિપૂર્ણ થાય. અને આવો આપણે ગાઈએ, તેરી મરજી સે મેં સજાવેલું. પ્રભુને કહીએ કે પિતા, તારી ઈચ્છા અમારા જીવનમાં જણાવો. અને પ્રભુને કહીએ કે ઈચ્છા પ્રમાણે કરવાને માટે સામર્થ્ય પૂરું પાડ. તેરી મરજી સે मैं सदा चलूं, तेरी मर्जी से मैं सदा चलूं, तेरे साथ मैं रहूं. एक नूर के समान. आओ प्रभु ने कहिए, तेरी इच्छी, तेरी मर्जी से मैं सदा चलूं, तेरी मर्जी से, तेरी मर्जी से मैं सदा चलूं, तेरे साथ ही साथ मैं चलूंगा, एक नूर के समान चलूंगा. तू धन्य है, तू धन्य है, सर्व सृष्टि है तेरे जैसा नहीं और कोई. तू धन्य है, સર્વ સૃષ્ટિ. આવો આપણે સાથે મળીને આપણા હાથ ઊંચા કરીને પ્રભુને માન મહિમાને ગૌરવ આપે. આવો સાથે મળી કહીએ, હાલેલુયા, 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 गहरे प्यार से, गहरे प्यार से तूने प्यार किया, गहरे प्यार से तूने प्यार किया, माँ से गहरा है प्यार तेरा, माँ से गहरा है प्यार तेरा. तू धन्य है, સૃષ્ટિ હૈ તેરે જૈસા નહીં. હા પ્રભુ, તારું જેવું કોઈ નથી. આવો સાથે મળીને કહીએ, તું ધન્ય હૈ, સર્વ સૃષ્ટિ હૈ તેરે જૈસા નહીં ઓર કોઈ. હાલેલુયા, હાલેલુયા. આવો આપણે આપણા પાપ પ્રભુની આગળ કબૂલ કરીએ અને આપણા જીવનને ખાલી કરીએ. પ્રભુને કહીએ કે પ્રભુ, તમારું તારણ અમને આપો અને આપણો વિશ્વાસ એના ઉપર જાહેર કરીએ અને આપણે તેમને માન અને મહિમા ગૌરવ આપીએ. આવો આપણે તાલી વગાડીને જીવતા દેવને આભાર માનીએ. પ્રભુને કહીએ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, કે તમારી ઈચ્છા એવી છે કે તમને ને મને જીવન મળે અને પુષ્કળ જીવન મળે. એના માટે એમનો પુત્ર આપ્યો અને પુત્રએ પણ એટલો બધો પ્રેમ કર્યો કે એણે એમનું રક્ત વરસનું ઉપર વેવડાવી દીધું. મળ્યો છે. આવો પ્રાર્થના કરીએ. પિતા, સમય અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની ઉપસ્થિતિને માટે પિતા તમને ધન્યવાદ કહીએ છીએ. પિતા, તમારી ઈચ્છા તમે અમારામાં પૂરી કરી છે પિતા. આ પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. મંડળી એક ચિત્ત ને એક આત્મા થઈને પિતા તમારી સમક્ષ ઊભી રહીએ છીએ ત્યારે પિતા અમે અમારા પાપની કબૂલાત કરીએ છીએ. આ પિતા અમે અમારું જીવન તમારી આગળ ખુલ્લું પાડીએ છીએ અને પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરીએ છીએ પિતા. એ તારણ અને નવા જન્મની ખાતરી પિતા તમને દરેકને આપો તેવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. હા પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું જગતની જ્યોતિ છું. હા પિતા, જ્યારે જ્યોતિ આવે છે ત્યારે અંધકાર ને અંધકારની સત્તાઓ અમારામાંથી દૂર થાય છે પિતા. હા પિતા, તમે અમારામાંથી અંધકાર ને અંધકારની સત્તાઓને દૂર કરીએ છે પિતા. તમે અમને પિતા નિરોગી જાહેર કર્યા છે પિતા. તમે અમારી ફાઇનાન્શિયલ કન્ડિશનને પિતા દૂર કરી છે પિતા. તમે અમારા પ્રશ્નોના જવાબ બન્યા છો પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા, કેમ કે તમે અમને પ્રેમ કર્યો છે.
આ પિતા એમાંથી બરકર પ્રેમ તમે અમને કર્યો છે. હા પિતા, કદાચ અમારાથી પાપ થઈ ગયું તો પણ તમે તમારો પુત્ર આપ્યો, અને પુત્રએ પણ એટલો બધો પ્રેમ કર્યો કે પોતાનું બલિદાન આપ્યું. અને જ્યારે પિતા એ પુત્ર જ્યારે ઉપર ગયા અને ત્યારે કહીને ગયા કે પવિત્ર આત્મા હું તમને આપીને જાઉં છું, જે તમને સર્વ સત્યમાં દોરી જશે. ત્યારે પિતા પવિત્ર આત્મા દેવ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારા જીવનમાં આવો. પવિત્ર આત્મા દેવ, તમે અમારી મંડળીમાં કામ કરો. પવિત્ર આત્મા દેવ, તમે અમારા કુટુંબને પિતા વિસ્તૃત કરો. પવિત્ર આત્મા દેવ પિતા, એ સુવાર્તાના માર્ગ ખોલો તેવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. હા પિતા, અમે અમારા જીવનની દરેક વસ્તુઓ તમારી સમક્ષ ખુલ્લી પાડી દઈએ છીએ પિતા. હા પિતા, માથી 6:33 લખ્યું છે કે તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે સર્વવાના આપવામાં આવશે. અને પિતા, નૂહે પણ પોતાનું ન્યાયપણું વિશ્વાસ દ્વારા પ્રગટ કર્યું પિતા. હા પિતા, એ રાજ્ય કે જ્યાં પિતા પ્રેમ છે, જ્યાં પિતા પુત્ર પવિત્ર આત્મા છે પિતા, ત્યાં આવવાને માટે તમે અમને આમંત્રણ આપ્યું છે. એ આમંત્રણને અમે સ્વીકારીએ છીએ. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીએ છીએ પિતા. ને આ સમયે અમે અમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ આપીએ છીએ. પ્રભુ ઈસુના નામથી માંગ્યું છે અને વિશ્વાસથી કબૂલ કરીએ છીએ બાપ. આમેન. આપણે બેસીએ. ઈશ્વર પિતાનો આભાર માનીએ પડકારયુક્ત વચનને માટે. વિશ્વાસ છે કે આ વચને ઘણા બધાના જીવનમાં અત્યારે કાર્ય કર્યું છે ને શેતાના ફળ ચોરી ન જાય તેની માટે પણ પ્રાર્થના કરતા રહેશો. ભક્તિ સભામાં આગળ જઈએ અને આપણા દાનોથી ઈશ્વરની સેવા કરીએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 379 ગાઈશું. તે દરમિયાન દાનની સેવામાં જોડાઈશું. 379.
આપણા સ્થાન પર ઊભા થઈએ ને દાનાર્પણ માટેની ખાસ પ્રાર્થનામાં જોડાઈશું ને અરુણભાઈ ગીગૈયાને વિનંતી કરીશ કે તેઓ દાન માટેની પ્રાર્થનામાં દોરી લઈ જશે. ત્યારબાદ આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. અમારા ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ વાલા પ્રભુજી. અત્યારે અમે તમારી સ્તુતિ આરાધના કરી શક્યા વાલા પ્રભુજી. તમારા પવિત્ર નામને આદર, માન અને મહિમા આપી શક્યા એને માટે અમે તમારો આભાર માનીએ છીએ વાલા પ્રભુજી. અમે વિશ્વાસ કરીએ છીએ તમારા પવિત્ર વચનોએ પ્રભુ અમારા જીવનની અંદર કાર્ય કર્યું છે. એના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પ્રત્યેકની સાથે વાતચીત અને વ્યવહાર કર્યા છે એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. તમારું વચન કહે છે કે તમે એક મનના અને એક ચિત્તના થાવ. હા વાલા પ્રભુજી, અમે તમારી ઈચ્છા પ્રમાણે ચાલનારા, તમને પસંદ પડે એવું જીવન જીવનારા તમારા બાળકો બની શકીએ એવી અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ. તમે અમને પસંદ કર્યા છે, તમારું નામ આપેલું છે, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે પ્રભુ વિશ્વાસ દ્વારા પ્રભુ અનંત જીવન પામી શકીએ અને પ્રભુ અમે એકબીજા પર પ્રીતિ રાખનારા, એકબીજાનું સહન કરનારા તમારા ખરા બાળકો બની શકીએ. એટલું જ નહીં પરંતુ તમારા પગલામાં પગ રાખીને ચાલનારા અમે તમારા બાળકો બની શકીએ અને તમારી બીકમાં, તમારા ડરમાં ચાલીએ એવી કૃપા તમે થવા દો મારી ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ વાલા પ્રભુજી. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ. અત્યારે અમારી આજીવિકામાંથી પ્રભુ જે કંઈ જૂજ અર્પણ પ્રભુ અમે તમારી પાસે લાવ્યા છે પ્રભુ, તમે તેનો સ્વીકાર કર્યો, તેનો સ્વીકાર કરો અને આ દાન પ્રભુ તમારે રાજ્યની વૃદ્ધિને અર્થે વપરાય એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ વાલા પ્રભુજી. આપના દરેક હાથોને પ્રભુ તમે આશીર્વાદને કૃપાથી ભરી દો. તમારું વચન કહે છે કે આપનારને વિશેષ પ્રભુ તમે આપો છો એવો અમારો અનુભવ છે ને વિશ્વાસ છે. ત્યારે વાલા પ્રભુજી અમે આપનારા તમારા ખરા બાળકો બની શકીએ, તમારી ઈચ્છા યોજના પ્રમાણે ચાલનારા તમારા બાળકો બની શકીએ એવી કૃપા તમે અમારા પર થવા દો મારી પ્રાર્થનાને વિનંતી છે. પ્રેમાળ પ્રભુજી, હવે પછીના સમયમાં અમે તમારા હાથમાં સોંપાય છે. અમારી પ્રાર્થના પિતા ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો સ્વીકારો પિતા, આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. ઓ આકાશમાં અમારા બાપ, નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો, અને પરીક્ષણમાં ના લાવો, ઊંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન.